જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આજે આપણે કોઈ કુર્તી કે પેન્ટ પેર એવું કંઈ લઈને આવ્યા નથી. આપણે આજે ચર્ચા કરીશું લાલો પિક્ચર વિશે. અમે 2 દિવસ પહેલાં જ પિક્ચર જોયું. તમે બી જોયું હશે અને કદાચ ના જોયું હોય તો જરૂરથી જોજો. બહુ જ મસ્ત પિક્ચર છે. પિક્ચર ઘણું બધું કહી જાય છે આપણને. એમાંથી તમે શું લો છો અને શું તમારા જીવનમાં ઉતારો છો એ મહત્ત્વનું છે. મને એમાં 2 થી 3 પોઈન્ટ બહુ જ મસ્ત લાગ્યા. એના વિશે હું તમને કહીશ આજે. એક તો પહેલાં આપણા ઘરમાં જે છોકરીઓ હોય છે, છોકરાઓ છે, એમને લઈને તમે જરૂરથી આ પિક્ચર જોજો અને પિક્ચર જોયા પછી એ ઘરે આવીને આ પોઈન્ટ ઉપર તો જરૂરથી તમે ચર્ચા કરજો ઘરે આવીને. પહેલાં જ પિક્ચરમાં હું પિક્ચરની સ્ટોરી નથી કહેવાની, પણ એના જે પોઈન્ટ અમુક છે ને એ હું તમારી જોડે વાત કરીશ. છોકરી જે છે હિરોઈન એ સારા ઘરેથી છે, એટલે કે એના પપ્પા સરપંચ છે, એમનું ઘર થોડુંક રૂપિયાવાળા છે એમ, અને જે છોકરો છે એ ગરીબ ઘરથી છે. બંને ભાગીને મેરેજ કરે છે અને અલગ સિટીમાં રહેવા જાય છે. જે પિક્ચરનો હીરો છે લાલો, એ રિક્ષા ચલાવે છે, ભાડે મકાનમાં રહે છે. 5 વર્ષના લગ્ન જીવનમાં 4 વર્ષની એમને છોકરી છે. મારે ખાલી એટલું જ કહેવું છે કે આપણી છોકરીઓ જે ભાગીને મેરેજ કરે છે ને એના માટે જ હું કહીશ કે હિરોઈનનો એક ડાયલોગ છે કે મેં મારા બાપાના ઘરે પાણીનો પાલો બી નથી ભર્યો. આ વસ્તુ એને પહેલાં નહીં વિચારી હોય. હું આપણા સમાજની જે છોકરીઓ છે અને બીજી બી જે છોકરીઓ છે એમને જ હું કહેવા માગું છું કે જ્યારે તમે પ્રેમ કરો છો અને ભાગો છો ત્યારે આ પોઈન્ટ પર જરૂર વિચાર કરજો. ભવિષ્ય વિશે જરૂર વિચાર કરજો કે તમે જ્યારે ભાગો છો તો તમારું ભવિષ્યનું શું છે, એમ આગળ ફ્યુચરમાં શું છે. શું તમે તમારા પપ્પાના ઘરે જેવી રીતના રહો છો એ રીતના તમે ત્યાં રહી શકશો? એ રીતના તમને બધું મળી જવાનું છે? ના. તો પછી મેરેજ કર્યા પછી તો આમાં કોઈ ફરક પડવાનો તો છે નહીં. તો જરૂરથી આના વિશે વિચારજો. અત્યારે તો સારું છે કે પહેલાંના જમાનામાં તો દાદા કે કાકા કે પપ્પા ક્યાંક બહાર ગામ ગયા હોય અને ત્યાં કોઈ છોકરો બતાવ્યો હોય તો નક્કી કરીને આવતા કે ચલો આપણું નક્કી, મારે છોકરી છે તો તમારા ઘરે આપણે સંબંધ પાકો છે એમ. અત્યારે તો કેટલો જમાનો ફોરવર્ડ બની ગયો છે કે અત્યારે તો છોકરાને છોકરીઓ એકબીજાને પસંદ કરે તો જ આગળ વાત ચાલે, નહીં તો વાત બી ના ચાલે. એક વખત મિટિંગ થાય પછી છોકરો છોકરી એમ કે ના હજી ફરી મિટિંગ કરવી છે તો ફરી મિટિંગ થાય, પછી એ લોકો ફરવા જાય, સબ થાય, પછી એમ લાગે કે નથી ગમતું, સગાઈ થઈ ગઈ હોય ને તો બી છોકરા અને છોકરીઓના ખુશીના કારણે મા બાપ સમાજની પરવા કર્યા વગર એ સગાઈ તોડી નાખતા હોય છે. મેં તો એવું બી જોયું છે કે ધામધૂમથી લગ્ન કર્યા હોય, લગ્નમાં ઘણો બધો ખર્ચો કર્યો હોય, 15 દિવસ કે મહિનો દિવસ થાય અને છોકરો છોકરી એમ કે અમને નથી ગમતું, નથી મજા આવતી, તો બી સંબંધ છૂટો કરી નાખે છે. તો આટલી બધી તમને ફેસિલિટી મળે છે તો પછી તમારે ક્યાં ભાગી જવાની એવું બધું કરવાની જરૂર છે? આ કામ મા બાપનું છે, છોકરો પર શોધવાનું. તમને ના ગમે કે આ છોકરો નથી ગમતો, તમે તો ના જ પાડી શકો છો, તો બીજો છોકરો શોધશે. તો પછી જરૂર તમારે આ ભવિષ્ય વિશે વિચારીને આવું પગલું ભરો એમ. તો આ પિક્ચરમાં એક આ સૌથી મોટી શિખામણ છે કે લાલાને જે 4 વર્ષની છોકરી છે એનો એક્સિડન્ટ થાય છે, 5 લાખ રૂપિયા એ ઉછીતા વ્યાજવા લાવે છે અને જ્યારે એ 5 લાખ રૂપિયા એ નથી ભરી શકતો ત્યારે એ દારૂના રવાડે ચડી જાય છે, સિગરેટ પીવે છે અને એની વાઈફ ઉપર એ હાથ ઉઠાવે છે. તો આવું તમારા જીવનમાં ના થાય એનું ધ્યાન રાખજો. આ બધું જ વિચારીને પછી આવું મોટું પગલું ભરજો. એટલે છોકરીઓ માટે આ એક બહુ જ મસ્ત શીખ આપી છે આ પિક્ચરમાં. બીજો પોઈન્ટ છે છોકરાઓ માટે. છોકરાઓ માટે કે આપણે કેવું છે કે આપણે આપણા છોકરાઓને શીખવાડીએ છીએ કે પહેલો નંબર લાવવાનો, જીતાય કઈ રીતના, આ બધું આપણે છોકરાને શીખવાડીએ છીએ. પણ હારે ત્યારે એ હાર કેવી રીતના પચાવી એ આપણે નથી શીખવાડતા. આમાં એક સ્ટોરી છે કે એક ભાઈ એના ક્લાસમાં ફર્સ્ટ નંબર જ આવતો, ગમે ત્યાં જાય એ ફર્સ્ટ આગળ જ હોય હંમેશા. એને બહુ મોટી કંપનીમાં એને જોબ લાગી, પગાર એનો બી બહુ જ સરસ, વિદેશમાં એને નોકરી મળી, મેરેજ એના થયા તો એની પત્ની બી સરસ, બધું સરસ ચાલતું હતું.
જે કંપનીમાં જોબ કરતો હતો એ કંપની અચાનક જ બંધ થઈ ગઈ અને એમને લોન ઉપર મકાન લીધેલું, ગાડી, બધું જ લોન ઉપર, એ બધું સ્ટોપ થઈ ગયું. એ હોશિયાર જ હતો. જો એને બીજી જોબ શોધી હોત કે બીજી જગ્યાએ ટ્રાય કર્યો હોત તો એ બધું કરી શકે એવો હતો. પણ એની હાર જ, એની જે જોબ જતી રહી તો એને એટલો આઘાત લાગ્યો ને તો એને આખા ઘર સાથે, એની પત્ની અને એના બાળકો સાથે આપઘાત કરી લીધો, એને આત્મહત્યા કરી લીધી. એટલે કે મારું કહેવું એવું છે કે હાર આપણા છોકરા પચાવી નહીં શકતા. તો આપણે આ પોઈન્ટ ઉપર બી આ પિક્ચરમાં કીધું છે કે કર્મ કરો, ભગવાન તમને આપશે જ, આજ નહીં તો કાલે, પણ કર્મ તમે છોડશો નહીં એમ. આજે જે કામ કર્યું છે એમાં તમે સફળ ના થયા તો કન્ટિન્યુ તમે એને ચાલુ રાખો, આજ નહીં તો કાલે ભગવાન તમને એમાં સફળતા જરૂરથી આપશે. એક પોઈન્ટ આ છે. બીજું કે બધા 30 વર્ષ, 35 વર્ષ, 40 વર્ષના જે લોકો હોય છે એ લોકોની ફાઇનાન્શિયલ કન્ડિશન એમના માથે હોય. એટલે એ લોકો ઘરમાં છોકરાઓ ભણતા હોય, ઘર ચલાવવાનું હોય, એમાં જો અત્યારે આ સુરતમાં તો હીરા બજારની હાલતા મંદી આવી જાય છે તો ઘણા બધા આપઘાત કરતા હોય છે. તો એ પગલું પણ તમે નહીં ભરતા, કેમ કે ઘણા બધા ઓપ્શન હોય છે, આ નહીં તો પેલું, પણ તમે મહેનત કરતા રહો એમ. તો લાલો પિક્ચર જે આ છે એ બહુ જ મસ્ત પિક્ચર છે. આમાં ઘણું બધું શીખવાનું છે. જો તમે જીવનમાં ઉતારી લો ને તો ખરેખર પૃથ્વી ઉપર તમને ભગવાન મળ્યાનો જ આનંદ થશે. અને આ ભાવમાં તમે અહીંયા આવ્યા છો ને તો આનો અહીંયા તમને ટાંપુ નહીં લાગે ખરેખર. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો સગા સંબંધીમાં, અને તમારું શું કહેવું છે આ બાબતે એ પણ કોમેન્ટમાં જરૂરથી કહેજો. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક બી કરી દેજો, અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે ખ્યાતિ ફેશન કરીને કુર્તી, પેન્ટ, દુપટ્ટા પેર, પેન્ટ પેર, કુર્તી છે, ટ્યુનિક છે, કોર્સેટ છે, આ બધું સેલ કરીએ છીએ ઘરેથી. પણ આ તો પિક્ચર જોયું એટલે મને લાગ્યું કે ના આના વિશે ચર્ચા કરવા જેવી છે, એટલે આપણે આ ચર્ચા કરી. તો ચલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. મેરેજમાં પહેરી શકાય તેવી પેન્ટ પેર આવી છે, પ્લાઝો પેર અને પેન્ટ પેર, તો આપણે ટૂંક સમયમાં લઈને આવીશું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.